દ્વારકા જઈ આવો. જોજો કૃષ્ણની કળા. એ દ્વારકા આવી અને ગામને જાપે અશોક નામનો એક બાગ છે દ્વારકામાં. સુખદેવજી શું કહે અર્જુનજી વિશે કે તયો પ્રસન્નો ભગવાન એ દ્વારકે શુકાવન પાર્થ સ્વરૂપમ સાધુનામ આસનમ ચ સ્થાપયમઃ. એ સાધુના રૂપમાં અશોક નામની બાગની અંદર એક મેળો હતો મોટો, શિવરાત્રીનો કે મેળો હશે મોટો, ત્યાં આસન લગાવીને બેઠો પોતે. સાધુનું રૂપ છે ભાઈ, તેજસ્વી તો હતો, ક્ષત્રિય હતો, ઇન્દ્રપુત્ર હતો. એમાં બધા પગે લાગવા આવ્યા ગામમાંથી એક પછી એક. મેળો કરવા આવે ને, હવે સાધુ બેઠા હોય એટલે પગે લાગવા માંડે. એટલે ધ્યાન રાખજો કે પાત્રને ઓળખ્યા વિના કોઈને પગે ન લાગતા, ધ્યાન રાખજો. ગમે એના પગ ન પકડી લેતા, પેલા પાત્ર જોજો. બધા મેળા પગે લાગવા. બાહ્ય રૂપ તો છેતરામણું હોય, આત્માને ઓળખો. બળદેવજી આવ્યા, એ પગે લાગ્યા. અર્જુનના મનમાં થયું કે વારે વાહ, નકર તો મામા ફઈના હતા. આ ભેખની તાકાત તો જો ઓળખતું નથી કોઈ મને. એમાં કૃષ્ણ ભગવાન આવ્યા. નટખટ છો, કાનોડા જેવો નટખટ કોઈ નહીં. આવીને અર્જુનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા. કૃષ્ણ ભગવાન પોતે પગે લાગ્યા. ત્યાં અર્જુનના મનમાં એમ થઈ ગયું કે કોઈ તો ન ઓળખી શક્યું, પણ 14 લોકનો નાથે મને મારા ભેખને ન ઓળખી શક્યો. એટલે આને એની મોજમાં આવીને તથાસ્તુ આશીર્વાદ દીધો. આમાં કરે પાછો ભગવાન પાસે બેઠા. મહારાજ સાધુ છો क्या देखते नहीं भेख लगाया. हिंदी भाषी हो, आमा एक बाबा हिंदी शब्द आवे ने मिक्स में, અને કે डिक्शनरी में भाषा न हो. देखते नहीं है साधु भेख लगाया हमने. कि ठीक है महाराज, पर तुम संसारी छो के वैरागी. अरे देखते नहीं हम साधु है, कैसे संसारी हो सकते हैं. महाराज बीजू तो ठीक, शरीर में तो निरोगी है, नरवाई हारी है, योगी छो के भोगी. અને અર્જુન પછી તો મીંડો ઊંચી ઊંચી વાતો કરવા, બહુ ઊંચી વાત કરીને પછી કૃષ્ણએ કાનમાં એક કીધું કે બધું બીજું તો ઠીક મહારાજ, પણ કુંતા માતા શું કરે છે. અને અર્જુન મૂંઝાણો કે આ તો મને રમાડે. જોજો પેલા ભગવાન કૃષ્ણ આવીને અર્જુનને પગે લાગ્યા, અને હવે અર્જુન ભગવાનના પગમાં પડી ગયો. ધ્યાન રાખજે, આબરૂ કાઢતો નહીં. આ બધાને કહેતો નહીં કે આ બાવો થઈને આવ્યો. કૃષ્ણ કે હવે તો મૂકું જ નહીં, તને આગળ તારો ધજાગરો કરો. બધાને કામ કજા સાધુ થઈને આવ્યો. આ ફઈનો દીકરો કે પ્રભુ મારી આબરૂ જવામાં તને હાથમાં શું આવશે. જોજો ભગવાને આટી મારી. પેલા પોતાનું કામ કરાવવા માટે આટી મારવામાં કૃષ્ણ જેવો પાવર તો કોઈ નહીં. અને એટલે જ કીધું કે આટાળો દેવ છે. આ બધા દેવ છે ને એ ચીપિયા જેવા સીધા છે. કોઈ પણ માતાજી, બ્રહ્મા છે, બીજા દેવ છે, તમે જોજો આમ જ ઉભા. પણ આ કૃષ્ણ કાનોડો ગોકુલમાં ગોવાળ હતો ને, તેથી પગની આટી મારીને ઉભો ને દ્વારકાનો રાજા થયો. આટી ન કાઢી, આટાળો દેવ મારી આટી. એક શરતે ન કે શું પ્રભુ, કે તારે દ્વારકામાં આવી અને મારી બેન સુભદ્રાનું હરણ કરવાનું, તો ન કહું. અરે વરી ક્યાં ફસાવો છો મને પ્રભુ. આ 56 કરોડ યાદવો છે, 1,81,000 તારા દીકરા છે, નહીં મૂક્યો મને. મારા હાડકા ખોખરા કરી નાખે. ભગવાન કે હું બેઠો તું ચિંતા કર. હમણાં મારા મોટા ભાઈ છે ને બલદેવજી આવશે, અને બળદેવજી અશોક વાટિકામાં ઉતારો એક આસન બનાવી દઈશ. એમાં એક હું ભભૂતિ ભરી દઈશ અભિમંત્રી. એટલે જે કોઈ આવે ને તારે ભભૂતિ છાંટવાની, એટલે બધા જ દુઃખ વહી જશે. અને દુઃખ વહી જાય પછી તો લાઈન લાગે ને.
ભગવાન માનવા માંડે અત્યારે જો આપણું એવી ઘટના નથી બનતી અલગ અલગ ઠેકાણે. અમુક ઠેકાણે ચશ્માના નંબર ઉતરી ગયા હતા ને પાછા 8 દીમાં આવી ગયા. અમુક ઠેકાણે ક્યાંક ચોટીલા ઓલા તેલની માલિશ કોક ડોસીમાં પાસે કરાવવા જતા. આ દુનિયા એક ઘેટા જેવી છે. હા, ગાડરીઓ પ્રવાહ તરત જ લેવું. લાઈન લાગે તમે ખાલી આમ કંકુ ખેરો ને આમ આમ કરીને તોય લાઈન લાગે. એટલે કીધું કે પંડિત કો પૂર્વ ભલા और ज्ञानी को पंजाब, ये मूर्ख को मेवाड़ भला ना ढोंगी को गुजरात. ગુજરાત જેવો ઢોંગ ક્યાંય નહીં. થોડુંક આવડી જતું હોય ધૂણતા બૂણતા તોય મજા આવે. જો ધૂણવાની એક સિસ્ટમ તમને કહી દઉં, હું ધૂણવાનો વિરોધી નથી, પણ 5-5 કલાક ધૂણે ને એ મારા મગજમાં નથી આવતું. તમારા દેવ ભલે આવે, એક પવન આવે, એક ચમકારો આવે, એનો ભાવ આવે ને ઝટકી થઈ જાય. આપણે લાઈટ નો શોટ કેમ આવે તો શોટ આવે. પણ અમુક અમુક જગ્યાએ તો હું ઘણા ભુવાતાન જોતો હોય ને, ગોઠી હમટાવો પછી કલાક એક ધૂણે ને પછી હું કઈ કે હવે પોરો ખાઈ લઉં તો મને બીડી પી લેવા દો. ઇન્ટરવેલ પાડો પિક્ચર ની જેમ. હા, ને બીડી પીને તાજો બાજો થાય ને પછી પાછી ચાપ દબાવવાથી પંખો ચાલુ. હું દેવ આપણા માટે જ ફ્રી બેઠા, કેમ માની લેવું આને? અમુક અમુક ભુવા તો એવું કઈ, અમુક ભુવા તો શું કઈ ખબર? કેવા એવા ભુવા પડ્યા કે ઉડતા પંખી પાડે. આવા તાંત્રિક ભુવા ઘણા એમ કેતા હોય, આપણે તો જોયા નથી, મળ્યા નથી મને તો. ગોતું તોય ને મળ્યા, ગોતું. આ તો મારું ગામ છે, પણ 12 ગામમાં હું સપ્તાહ વાંચતો હતો ને એક જગ્યાએ, અહીંયા મને એક જણાએ કીધું કે ધ્યાન રાખજો વાંચવામાં, ઉડતા પંખી પાડે અમારા ગામમાં ભુવા છે. સારું કહેવાય. આવા બધા જ ભુવા જે ઉડતા પંખી પાડે ને જુવાર છાટીને કોકના મારી નાખે ને એવા ભુવા હોય ને, મેલા કાઢનારા, એનું એક કામ કરાય, એને આખો ટ્રક ભરી અને પાકિસ્તાનની બોર્ડરે ઉતારી આવે. ખોટા આપણા સિંહ જેવા સૈનિકો શહીદ થાય છે, એના કરતા એક લાઈનમાં ઉભા રાખી દેવાય ને કહેવાય કે હવે વાઘા બોર્ડરે ઉતાર લો, અને હવે જુવાર છાંટો આમ પાકિસ્તાનની સામે. શહીદ તો બચે, પણ અહીંયા ઉતાર ના આવે. અહીંયા બાપી ટોપો ધણધણતી હોય, અહીંયા ઉતાર ના આવે, એ તો અહીં ઘેર આવે. એટલે એક ક્ષણ જે દેવ આવે હું માનું, આપણા પિતૃ આવે, આપણા દેવ આવે, એક પવન આવે, એનો ભાવ આવે. પણ તમે એમ કહો કે 2-2 કલાક આવે, એ વાતને હું નથી માનતો. પણ એક બીજું તમને કહી દઉં કે કદાચ તમે આમાં બેઠા એમાં કોઈને ધૂણવાનું મન થાય તો ખોટું નથી, પણ બહાર ન ધૂણવું ને કવરી આ દુનિયા પગે લાગશે. તમારું મન થાય ને તો ઘરમાં બાયણું બંધ કરીને કલાક ધૂણી લેવું, એના જેવી મોટામાં મોટી કસરત કોઈ નથી. બધા સ્નાયુ મોકરા પડી જાય, રગ મોકરી પડી જાય. આ વાના દોરા ન કરાવવા પડે. અમુક આમાં ટોપી ન પહેરલાતા સત્ય જાણવા માટે, પણ અમુક બેનું જે ધૂણતી હોય ને તેના વરને દબાવાય ધૂણતી હોય. અમારા અનુભવ બધીને નથી થતો બાપુ. હા, એક બેન આવ્યા, 2 માણસ માર્યા જોવડાવા. એક વૈદ્યરાજ બેઠા હતા મારી બાજુમાં. એટલે બેને શું કીધું કે મને સાંધા દુખે ને આ દુખે ને તે દુખે ને પગ દુખે ને સારું નથી રહેતું. એટલે વૈદ્ય વળી ડાપણ કરવા ગયા કે તો છે ને આ દવા કરાય, આ માલિશ કરાય, આ કરાય. મન ન માય. વૈદ્ય કહું તમે બંધ થઈ જાવ, એમ બંધ નહીં થાય. જો હમણાં હું થાય. આમ કુંડલી માંડી કારવીને મેં કીધું કે ભાઈ આમાં તો માતાજી આવવાના હોય એવું લાગે. અને ત્યાં તો ભાઈ તડાપ મારી કે જો આવી માં આ માનતો નથી, આ કઈડો માનતો નથી. અને ત્યાં તો એનો વર પગે પડવા માંડ્યો હોય ને વહુને, મારી માં માફ કર, મારી માં ભૂલ થઈ ગઈ. અરે તારી માં નથી, તારી પત્ની છે. આ ખેલ જોવાની બહુ મજા આવે વગર ટિકિટના. એટલે ઘરમાં ધોણી લેવું, બહાર કોઈ ન દેખે એમ કસરત થઈ જાય મોટામાં મોટી. બાકી અંધશ્રદ્ધામાં નહીં જાતા, બરબાદ થઈ જાશો. તમારા દેવની ઉપર, તમારા પિતૃની ઉપર શ્રદ્ધા રાખો, તમારો વાંકો વાળ નહીં થવા દે.
અને ભાઈ ભભૂતિ લગાવી, ભગવાને અશોકબાગમાં કર્યું આસન, અને સવારના પેલો વેલો એ બાગનો જે માળી હતો ને ફૂલ પાણી પાનારો, એ આંધળો હતો, એનો દીકરો આવ્યો પેલો બાગમાં, અને મહારાજને આસન લગાવીને બેઠેલા જોયા એટલે પગે લાગ્યો આમ કરીને, એટલે અર્જુનજી આમ કરીને ભભૂતિ છાટી અને મોહિત બન્યો. એ દોડીને સીધો ઘેર ગયો ને તેના પિતાને લઈ આવ્યો, આંધળા બાપને, એને પગે લગાવ્યો, અને જ્યાં ભભૂતિ છાટી તા તો આંધળો દેખતો થઈ ગયો. વિચાર કરો કે આંધળાને આંખ મળે એના આનંદની સીમા હોય? એ તો મેળો નાચવા ને કૂદવા, દીકરા હું દેખતો થઈ ગયો, દીકરા હું દેખતો થઈ ગયો. અને હું હમણાં જઈને ઘરે તારી માને કહું કે હું દેખતો થયો, આને જવાનો દેતો, ભગવાન તરીકે આવ્યા બાપુ. આપણે ઘણા એ માનતા હોય કે બાપુ મારી ભગવાન થઈને આવ્યા, કઈક ના ઘર ની પથારી ફેરવીને આવ્યું હોય, અને એમ કહેવામાં આવે કે દોટ મૂકી અને ભાઈ રસ્તામાં જેમ મળે ને માળી કહેતો જાય કે હું દેખતો થયો, આપણી બાગમાં બાપુ આવ્યા, બાપુ આવ્યા. અને પછી તો છૂટ્યું ગામ, આ તો દુખ્યું છે ને બધું. લાઈન લાગે ને એટલે તો વર્ષ દિવસથી બાપુ જ્યોતિષ જોવાનું બંધ કરી દીધું, થાકી ગયો હું. શોખ ખરો મને કુંડલીનો ને ગ્રહોનો ને, પણ પછી તો સવારના જે નાઈ ન લીધું હોય ત્યાં તો લાઈન થાય. આ બધાને તકલીફ જ છે, પેટમાં દુખે ને, માથા દુખે ને, કળ દુખે ને, ઘરમાં કલેશ થાય ને, પછી થાકી ગયો હોય. વર્ષ રીતે હાવ સ્ટોપ બંધ, એવો ફ્રેશ થઈ ગયો ને, મજા આવી ગઈ. એના કર્મને ભોગવવા દો, આપણને કયો અધિકાર છે અને માર્ગ દેવાનો? ઈશ્વરે દંડ આપ્યો, ભોગવવા દો. અને હું તો તમને ભોવાતા હોય ને એને પણ કહું ને, બ્રાહ્મણોને કહું છું કે કોઈના નિવારણ કરો માં, અને સુખ શાંતિની તમે આશીર્વાદ આપો. બાકી જે માણસને ભગવાને દંડ આપ્યો એ તમારી પાસે દુખ્યો જોગડાવા આવ્યો ને તમે એને માર્ગ બતાવો ને, એટલે તમારી ભૂમિકા ઈશ્વરના વિરોધ પક્ષના વકીલની બની. તમે ભગવાનની સામે કેસ હાથમાં લીધો તો ભગવાન ન મટાડી દે. અને પછી તો ભાઈ ગામ છૂટ્યું, અને પછી તો એવું થઈ ગયું કે ઘણા લોકો ત્યાં જ બગીચામાં જ રહેવા માંડ્યા, ખાવું પીવું રહેવું દર્શન. ગામ ઉજળો દ્વારકા. એક દી બલદેવજીએ પૂછ્યું કે કેમ ભાઈ આ દરબારમાં હમણાં કોઈ માણસો નથી દેખાતા? એટલે ટોકે કીધું કે મહારાજ તમને ખબર નથી, આપણા અશોકબાગમાં એક સાધુ આવ્યા, અવધૂત ભગવાન, અને આખી દ્વારકા સુખી થઈ ગઈ, સુખી થઈ ગઈ. લંગડા હતા એ હાજા થઈ ગયા, ને આંધળા હતા એ દેખતા થઈ ગયા, ને બોબડા હતા એ બોલતા થઈ ગયા. એમ લાલચ લાગ્યો બલદેવના મનમાં. એમ થયું ગાડું મારે સંતાન નથી, હાલને હું જાઉં. એટલે કૃષ્ણને કીધું કે કૃષ્ણ કે હા, બધા વાત કરે છે કે આપણા બગીચાની અંદર એક બાપુ આવ્યા છે, હાલને આપણે દર્શન કરતા આવીએ. કૃષ્ણ એ મોટું બગાડ્યું. જો ચોર સાવકાર થાય જો, આ નાટક કરો શીખજો કોકદી, પણ કૃષ્ણની રીતે હાલતા નહીં તો કાનુડો હતો, તમે ફસાઈ જશો. મોટું બગાડ્યું કે એ વાતો અજાણ્યા ઘણા ભેખ ભરીને હાલ્યા. ભાઈ એમ ન જવાય, ઢોંગી હોય. અને તે બલદેવને માઠું લાગ્યું. હવે મને ખબર પડી તો શા માટે નથી આવતો. કેમ ભાઈ? કે કાલ સવારે આપણે જઈએ ને મહારાજના આશીર્વાદ થાય ને મારે અહીંયા સંતાન થાય તો દ્વારકાની ગાદીનો ભાગ માગે ને તારે આંગત રાખવી, એટલે તો મારી સાથે નથી આવતો. જોજો કૃષ્ણ કે મારા મનમાં એવું કઈ નથી, તો હાલો જાય. આવ્યા અશોક બાગમાં, એ બળદેવજી પગે લાગ્યા ને ભભૂતિ છાટી ને તો બલદેવ તો આંધ્રા ભીત થઈ ગયા, કઈ બોલી જ ન શીખ્યા. કૃષ્ણને કે તું કે, એટલે કૃષ્ણએ કીધું પગે લાગીને કે મહારાજ આ મારા મોટા ભાઈ છે, દ્વારકાના રાજા છે, અને મહારાજ એની એક ઈચ્છા એવી છે કે તમે દ્વારકા પધારો મારા મહેલમાં. अर्जुन के ये कैसे हो सकता है, हम वहां महल में क्यों आए? कि महाराज हमारा भाई ની લાગણી છે, ભાવ છે. ભગવાને પેલા પઢાયું હતું કે મેલમાં આવવાનું કહીને એટલે તારે એક માગવાનું કે અમારી સેવામાં કુંવારી કન્યા હોવી જોઈએ.
अर्जुने कह कि तो एक शर्त है मेरी कि बोलो महाराज कि हमारी सेवा में एक कुंवारी कन्या चाहिए। અને તરત જ ઊભા થઈ અને કૃષ્ણ બલદેવની પાસે આવ્યા કે ભાઈ રેવા દે અને લઈ જવાનું હો ઘેરે, આ તો કુંવારિકા માગે સેવામાં। અને બળદેવ આંધળો ભી થઈ ગયો। ઘણા આવા ધતિંગમાં આંધળા ભી થયો અત્યારે પણ। અરે તને એમાં ના પાડી દે ને, પણ કેમ હા પાડવી? કેને સોંપશું? કે આપણી બેન છે ને સુભદ્રા? અરે શું વાત કરે છે? આને ઓળખતા નથી, આ સાધુ ક્યાંનો છે, આના નામ નથી, સરનામા નથી, નાત નથી, જાત નથી ને તું બેન સોંપવાની વાત કરે? તો એ બલદેવ એક શબ્દ કહીશું, સમજવા જેવો છે કે કૃષ્ણ ઈ સાધુ તો સાક્ષાત ભગવાન છે, તું ઢોંગી છે। જોજો પોતાનો ભાઈ ખુદ ભગવાન બનીને આવ્યો ને એને ઢોંગી કહે, અને ઓલા ઢોંગીને ભગવાન માને। ઈ દુનિયા છે કે તું મને વાંધો ન ચાલો ચાલો મહારાજ પધારો। અર્જુને પણ ઓલા કુંડમાંથી થેલી ભરી લીધી, ભભૂતિ તો સાટવી ને અહીંયા જઈને, અને બાકી કુંડબાજી વધી હતી ને એ કૃષ્ણ ભગવાને નકામી કરી નાખીને કકોરે હાથે સાટી લઈ। અને ભાઈ મેલમાં આવ્યા, સુભદ્રાને લઈ આવીને પગે લગાડી સુભદ્રા મોહિત બની। બલદેવે કીધું કે બેન જો આજથી તારે મહારાજની સેવા કાયમ કરવાની છે કે કાંઈ વાંધો નહીં। અને પછી તો ગામમાં તો ભાઈ ગંગાજી આંગળે આવ્યા જાણે, હવે તો અહીં ધક્કો નહીં, અહીં સવારે આવે ને દર્શન કરે ને એમાં તો ગામમાં ઘણા એવી માનતા કરી કે સવારે મહારાજના દર્શન કર્યા વિના ચા નહીં પીવાની, મહારાજના દર્શન કર્યા વિના જમવાનું નહીં। અને મહારાજની મોજ પડી ગઈ આનંદ। એમ કહેવામાં આવે છે કે રેવતીજીને લાવીને પગે લગાડી તો રેવતીજીને આણે ડાભની અંદર કઈક ભભૂતિ પાણીમાં નાખીને પાઈ ને તો એને સારા દિવસો રહ્યા। અને બળદેવ તો પછી મોહિત બન્યા। એમાં એક દિવસ કૃષ્ણ બપોરના સમયે મેલમાં આવ્યા, ત્યાં મહારાજ પાસે આવીને કીધું કે જો અર્જુન હવે તારે કામ કરવાનું છે। શું? કે હવે હું કહું તે દિવસે તારે સુભદ્રાનું હરણ કરવાનું છે। કે પ્રભુ પણ મને ધ્યાન રાખજો, મારું આ તમારે કીધે આયલો તો જાઉં કે કાલે 11નો દિવસ છે, એટલે અમારું આખું નગર પ્રજાજન ગોમતીએ નાવા માટે જશે, સ્નાન માટે। એટલે સવારે અમારા બળદેવજી છે ને એ પણ તમને તેડવા આવશે, અને ત્યારે તમારે ના પાડી દેવાની કે મારે નાવા નથી આવવું। અને બરોબર બપોરનો સમય થાય ને ત્યારે તમારે એમ કહેવાનું કે મારે હવે નાવાનું મન થાય છે। સુભદ્રાને બોલાવે કે જો મહારાજ કદાચ નાવા જવાનું કહીને તો મારો જે મોટો હરણિયો રથ છે ને જેમાં મેં 16,108 કન્યાઓના રણ કર્યા, એ રથ લઈને જાજો, એનો કરંટ બીજો છે। બધી વ્યવસ્થા ગોઠવી દીધી કૃષ્ણ પરમાત્માએ। અને એમ કહેવામાં આવે કે ભગવાન ચાલ્યા ગયા। સુખદેવજી કહેવા લાગ્યા, સુખ યુવાચ કે બ્રહ્મણં કૃષ્ણ મિચ્છામં ઈશ્વરામઃ પાર્થયાદયો યથો મેયયે વિજયોયં માક્ષીનઃ સુભદ્રઃ। અર્જુનને સમજાવ્યું, સુભદ્રા બેનને સમજાવી। પછી ભગવાને એક મનમાં બીજો વિચાર કર્યો કે આટલો પ્રયત્ન તો હું કરું છું બેન માટે, પણ બેનનું મન તો જાણો। એટલે સુભદ્રાને કીધું કે સુભદ્રા ભાઈ બેન એકલા જતા હો, એક વાત કરું કે હા બોલ, આ મહારાજ કેવા લાગે તને? એટલે સુભદ્રા એમ બોલી કે ભાઈ હું ખરા મારા મનની વાત કહું કે હા, કે જો સાચી વાત કહું ને તો મારું મન મહારાજની સાથે લગ્ન કરવાનું આતુર છે। જાણી લીધું અને પછી ખીચકાઈ ગયા, બોલતી નહીં હો કોઈ દી આ સાધુની એરે। પેલો બળદેવને ખબર પડે તો મારી ધૂળ કાઢ નાખશે, આવી વાત કરાય? જોજો બે બાજુ રમે કાનુડો। મન તો જાણી લીધું કે હવે આગળ વધવામાં કઈ વાંધો નથી, બેનની ઈચ્છા છે।
આવતા રહ્યા અને બીજે દિવસે ભાઈ એકાદશીનો દિવસ, આખું નગર ગોમતીજી સ્નાન કરવા જઈ રહ્યું છે. એમાં બલદેવજી આવ્યા કે મહારાજ, આજે એકાદશીનો દિવસ છે પાવન, અમારું આખું દ્વારિકા નગર સ્નાન માટે જઈ રહ્યું છે, તો આપ પર પધારો. अर्जुन जी कहे क्या बात कहते हो, हम तो साधु है, हम तो त्यागी है, हमको क्या नाड़ा ने क्या धोना. हमें मन થાય તો નાઈએ ને કે મહિનો મહિનો જે ગોરી જેમ બેઠા રહીએ વાસ મારતા. હા, અમુક તો ગંધાતા હોય પાસે બેસે તેમ થાય કે આ ક્યાં આવ્યો, ભગવાને જલ દીધું, નાતા તો રહો. ક્યાં બાત હે કે મહારાજ તો કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા ન હોય, કારણ કે આ તો હાવ આમ મીણ જેવો તો બળદેવ, કઈ વાંધો નહીં, અમે નહીં આવીએ કે આ સ્નાન કરી આવીએ. એ બધા સ્નાન કરી મહારાજના દર્શન કરીને પોતપોતાને ઘરે વયા ગયા. અને બરોબર 12:01નો સમય થયો એટલે સાધુએ, યોગી મહારાજાએ સુભદ્રાને બોલાવી કે સુભદ્રા, કે હા મહારાજ બોલો, કે મુझे નાને કી ઈચ્છા હુઈ હે. મહારાજને બપોરે નાવાનું મન થયું, કૃષ્ણનો પઢાયો હતો ને, કે કઈ વાંધો નહીં મહારાજ, હમણાં હું ભાઈને વાત કરું. દોડીને ગઈ બલદેવ પાસે કે ભાઈ, કે હા, કે મહારાજને નાવાનું મન થયું છે, કે તેમાં મને પૂછવાનું હોય તો ભગવાન છે, જા લઈ જા. કે એમ નહીં, કૃષ્ણનો મોટો રથ મગાવો હરણિયો, તો જ હું નાવા લઈ જાઉં, નહીતર હું સાથે નહીં જાઉં. 4 સેવકને મોકલા કે જાઓ, કૃષ્ણને કહું કે તારો રથ આપે. અને 4 સેવકો જાય છે. ભગવાન કૃષ્ણને કીધું કે મહારાજ, સાધુ મહારાજને ગોમતી સ્નાન કરવા જવાનું છે અને તમારો રથ માંગ્યો છે. કૃષ્ણએ કીધું કે બળદેવની તો બુદ્ધિ બગડી ગઈ, તમે તો સમજો, આ મારા રથમાં એ અજાણ્યા સાધુને ને આપણી બેનને સ્નાન કરવા મોકલાય કોઈ દી? આ તો આંધળો ભીત થઈ ગયો જ મારો ભાઈ. જઈને કહી દો બલદેવને કે ભગવાન કૃષ્ણએ ના પાડી, રથ નહીં આપો. સેવકોએ આવીને બલદેવને કીધું કે એ તો ના પાડે. અને બલદેવ ભભૂકી ગયા. એ પહેલેથી જ ઉથમો હાલે, જેદીથી મહારાજને લઈ આવવાની વાત છે ને તેદીનો જ ઉથમો હાલે. દોડીને આવ્યા, પણ દોડીને આવ્યા ને એ દરમિયાન કૃષ્ણએ કેવું કર્યું, જેવા ઓલા સેવકને ના પાડીને એ સાથે જ રથનું જે ભંડક્યું હોય ને એમાં લગ્નનો પૂજાપો મૂકી દીધો. જજો ની કળા, અબીલ ગુલાલ કંકુ સિંદૂર કુંભાનાણું માણેક થમ, એટલે વડલાની ડાળ ને વાંસની કાંકરી મૂકી દીધી. મામો ક્યાં કાપવા જાય, અહીંયા થોડો મામો હોય જંગલમાં, બધું જ ગોઠવી દીધું. અને એમ કહેવામાં આવે છે કે બલદેવજી આવ્યા, ધુઆ, કૃષ્ણ રથની શા માટે ના પાડી, બોલ. કૃષ્ણ કે તું શાંત થા, પેલા તો મારી વાતને સાંભળ. તું આ ભૂલ કરમાવો, એક તો એ સાધુને આપણે ઓળખતા નથી, એના સરનામા નથી, એની જ્ઞાતિ જાતિ નથી. અરે બળદેવ કે શું વાત કરે, આખી દ્વારકાને સુખી કરી દીધી. સ્વયં ભગવાન આપણે અહીંયા પધાર્યા છે. આ દુનિયાની અજ્ઞાનતા તો જો, જેને અહીંયા પોતાનો ભગવાન ભાઈ થઈને આવ્યો ને એને માનતા નથી ને ઢોંગીને ભગવાન માને આ દુનિયા છે. ત્યારે કૃષ્ણ તમે વાંચો ક્યારે પણ સાધુના લક્ષણ બતાવે છે બલદેવને, કે સાધુ કેને કેવો, સાધુના નિયમ શું? તો કે સાધુ માટેનો એક તો નિયમ છે 5મી દ્વાદશી. 60 વર્ષ પહેલા સંન્યસ્તનો અધિકાર નથી. જન્મથી 11 વર્ષ બાળક, 11 થી 30 પોંગટ, 30 થી 60 જુવાની, અને 60 વર્ષ પછી દીકરાઓને ગરબાર સોંપી અને વનમાં ચાલ્યું જવાનું ભજન માટે. રાજા મહારાજા હોય વનમાં જતા હો, રાજપાટ મૂકીને. પછી સાધુ બન્યા પછી જોજો, 60 વર્ષે સાધુ બન્યા પછીનો આ સાધુના નિયમ શું? તો કે જ્યાં પણ વસ્તી રહેતી હોય, સંસારી રહેતા હોય, એનાથી 1 યોજન 4 ગામમાં રહેવાનો સાધુનો અધિકાર નથી.
અત્યારે તો ગામને જાપે જ મઢી નાખ્યા. 4 ગામમાં રહેવાનો અધિકાર નથી. બીજી વાત, સાધુથી જ્યોતિષ જોવાતો નથી ક્યારેય. વૈદું કરાતું નથી, દોરા ધાગા કરાતા નથી. સાધુ શા માટે બન્યો? આત્મકલ્યાણ માટે બન્યો ને, જગત માટે નથી બન્યો. એટલે એનાથી જ્યોતિષ ન જોવાય. હવે અત્યારે તો તમે અમુક સાધુ જોવો ને તો ઘણા તો બાપુ પાસે આંકડા હાટું જાય, કયો લાગશે ને બાપુ કે વો લગા દો. દયા ગરીબી બંદગી ક્ષમતા શીલ સુજાન इतना लक्षण साध का कहे कबीर विचार है, कहे कबीर विचार માટે જીવ તું સિદ્ધને ચિંતા કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણ બળદેવને સંન્યાસના ધર્મ સમજાવે કે 5મી દ્વાદશીએ સંન્યાસ લીધા પછી વનમાં જાવું, ભજન કરવું. એક તો સાધુને એક આસને સ્થિર ન થવું. ફક્ત એને રજા ક્યારે છે? ચાતુર્માસ. ચોમાસાના 4 મહિના વનસ્પતિ અને જીવજંતુનું ઉત્પાદન હોય ને, એટલે પગમાં કચડાઈને પાપ ન લાગે ને, એટલા માટે 4 મહિના સાધુને એક સ્થાને રહેવાનો અધિકાર છે. બાકી સાધુ તો ચલતા ભલા. અને ભાઈ તું આને માને તો આને ત્યાગી માને. અને માત તજીને માય કીધી, બાપ તજીને ગુરુ કીધા, દીકરા તજીને ચેલા માંડ્યા, એ ઘર તજીને મંદિરો બનાવ્યા. એમાં શું બાકી રહી? કેમ ત્યાગી માનવાના? ઉત્તમોત્તમ ધર્મ તો ગૃહસ્થ ધર્મ છે. બહુ મનાવ્યો, પણ માણસ આંધળો થાય ને એટલે માને નહીં. તમારે જો હું સલાહ આપો ને તોય ન માને. નુકસાન થવાનું હોય ને ત્યારે ન માને. બલદેવ કે તારે રથ દેવો કે નથી દેવો? મને હા કે ના કે રેવા દેવો ભાઈ, ડાઘ લાગી જશે, પછી તું મને કહેતો નહીં. અને એ બળદેવજી ઉભા થઈ ઘોડા અશ્વને છોડી અને પોતાના હાથે રથને તૈયાર કરીને જોડી લીધો. ભગવાન નાના નાના કરતા રહ્યા. ચોર સાવકાર થતો ગયો, પોતાના ખેલ તો કરતો જાય. રેવા દેવો કે નહીં દેવો? લઈને સુભદ્રને આપ્યો, કાલે લઈને ત્યાં મહારાજને સ્નાન કરાવી આવ્યા. પણ કૃષ્ણએ બહુ કીધું ને, એટલે બળદેવને વિચાર આવ્યો કે થોડીક રક્ષા રાખીએ. એટલે 20 યાદવને સાથે મૂક્યા. ન કરે નારાયણ ને કદાચ કઈ મન બદલે તો આ ભેગા હોય તો કામ આવે. અને નીકળ્યા. એ રથને આગળ હકાર્યો ને, સુભદ્રા તો મોહિત તો હતી અને મંડી કેવા કે મહારાજ એક કામ કરી આપણે નાસી જઈએ. અરે અર્જુન કે શું વાત કરે સાધુ? કે એવી વાત કરાય?
કે મહારાજ હું કહું એ બરોબર છે, આપણે નાસી જઈએ, પણ આ વેશ ભેગા છે, મને જીવતો ન મૂકે. અને તે સુભદ્રા કહે કે મહારાજ સ્ત્રી ચરિત્ર તમે જોયું નથી, એ વેશને તો હમણાં આમ ચપટીમાં વિદાય કરજો. ઓલા તૈયાર હતા 10 આગળ ને 10 પાછળ સિક્યુરિટી ગાર્ડ. સુભદ્રાએ શું ખેલ કર્યો? પગમાં જે ઝાંઝર પહેરેલું હતું ને ઝાંઝર કાઢીને સંતાડી દીધું. અને થોડીક વાર થઈને એટલે કીધું કે આંધળાની જેમ સાથે વયાવો, ખબર નથી પડતી તમને? આવું મૂંઘા મોલું અમૂલ્ય મારું ઝાંઝર પડી ગયું, ગોતી આવો જાવ. હવે આ તો રાજાની બેન ના તો ન પડાય, પણ ઓલા તૈયાર હતા 10 ઝાંઝર ગોતવા ગયા, 10 રથની ભેગા રહ્યા કે બધાને નથી જવું. અને પાછું કીધું કે તમે હું 10 પાછા વયા આવત મોઢા બગાડીને જાઓ, વિષય ગોતો, આ મળે પાછું કરવું કેમ? આ તો રાજાની બેન. અને 20 જણા બિચારા ઝાંઝર ગોતવા ગયા, ધૂળ ચારવે આમ 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 આમ. અને પછી સુભદ્રાએ અર્જુનને કીધું કે અર્જુન મહારાજ, એને ખબર નથી કે સાધુ હવે રથ દોડાવી દો. પછી અર્જુને કીધું કે હવે એક કામ કર, તું રથમાં બેસી જાવ અને ઘોડાની લગામ છે ને હવે તું મારા હાથમાં આપી દે, હું આપી લઉં. અને નીચે ઉતરી એ અશ્વના કાનમાં એમ કહેવામાં આવે કે અશ્વિની કુમારનો જે મંત્ર ભણ્યો ને, ત્યાં તો ઘોડા પવન વેગીલા થણગનાટ કરવા માંડ્યા ને ઉડવા માંડ્યા. એ દોડીને માંડ રથમાં ઉગો, રાસો તાણી રાખી અને રથ પુરપાટ ભાગ્યો. સુભદ્રા વિચાર કરે કે માળો છે તો બધી વાતે પૂરો, આ તો ઘોડા અકાવી જાણે રથે. એમ કહેવામાં આવે કે 4 ગાંવ જ્યાં દ્વારકાથી દૂર જાય ને ત્યાં રથને ઉભો રાખ્યો. અરે સુભદ્રા કે તમે રથ ઉભો ન રાખો, હમણાં ઓલા છૂટશે ખબર પડી તો નહીં મૂકે તમને ને મને બેયને માર નાખશે, હવે ભાગો. અને ત્યાં ઈ સાધુ એમ કહે કે સુભદ્રા તું સ્ત્રી છે ને એટલે તને નાસવાનું મન થાય, પણ હવે તું સાંભળી લે, તું મને કોઈ સાધુ કે બાવો ન માનતી કે તો કોણ? કે ઇન્દ્રપ્રસ્થનો રાજીયો અને કરનારો સંગ્રામ, એ કુંતા સતીનો દીકરો, એ અર્જુન મારું નામ. સાધુ નત, હું અસલ ક્ષત્રિય છું. અને જો તને ઉપાડીને ભાગવું ને તો મારી માનું દૂધ લાજે. હવે જે ઘટના બની ભલે બની, અને હવે તારા ભાઈઓને આવું તો ભલે પાણીયારા થઈને વયા આવે, પણ યુદ્ધ કરીને લઈ જાવી તને. અને સુભદ્રા ખુશ થઈ ગઈ કે કઈ વાંધો નહીં, હવે તો આ તો ઘરમાં ઘર છે, આ તો મામા ફઈના થયા, મારા ભાઈને સમજાવી શકીશ. હવે ઘટના એક બીજી બની. ઓલા વેશી યાદવજી ઝાંઝર ગોતતા ગોતતા બિચારા રેતી ફંફોડતા ફંફોડતા પડ્યો હોય તો હાથમાં આવે ને, પડ્યું તું ક્યાં? ઈ ગોમતી ને કિનારે પગ્યા નતા, રથ ને બેન ને સાધુ ને બધું ગુમ, ફાર પડી ગયો. વિશે વેશ દોડીને બલદેવની પાસે આવ્યા. બલદેવજી ગજબ થયો કે શું થયું? પેલા શાંતિથી વાત તો કરો કે ઓલો સાધુ બાવો આપણી બેનને ઉપાડીને નાસી ગયો. બળદેવ કે અવાજ કરો માં, કારણ કે પોતાની જ ભૂલ ને, તમે અવાજ કરો માં. પેલા કનૈયાને ખબર પડી મારી ધૂળ કાઢ નાખશે, ના પાડતો તો ને મેં આ ખ્યાલ કર્યો. જોજો કૃષ્ણ કળા. સેવકોને આજ્ઞા આપી કે જાઓ દોડો. ગામને ખબર પડી. પછી ભગવાને શું કર્યું? ભભૂતિનો કરંટ ખેંચી લીધો નગરીમાંથી. કે આંધળા થઈ ગયા, લંગડા થઈ ગયા, ને બોબડા બંધ થઈ ગયા, અને ગામમાં દેકારો ઉગડ્યો ચારે બાજુ. અને ગામ દેકારો આવ્યો બળદેવજીના મહેલમાં. ક્યાંય જોઈ બાવો બહાર કાઢો, ઢોંગીને ધુતારો ને અમારા બધાને ધૂતી ગયો, દોરા ધાગા કરીને મટાડી ગયો હતું, થઈ ગયું. પણ એક ખરો દ્વારકાના હારા ભાગશાળી 10-15 દી તો દેખતા થયા ને, કે કેતી દેખાતા આંધળા દેખતા થઈ ગયા ને, એના નસીબમાં લંગડા હતા દોડતા થઈ ગયા. બોબડાએ થોડાક દી બોલી લીધું. આ તો 4 દીની ચાંદની હોય. અને ત્યાં ભગવાનને ખબર પડ્યો તમારે જોઉં नमन नमन में फेर है बहुत न में दादान दगलबाज दोनों न में चिता चोर ने कमान. जी बहु देखाड़ो करे में फेर होयो
આવ્યો કૃષ્ણ દોડીને, આંખો ચોડતો ચોડતો ધૂપ લગાડતો જાય, આંસુ તો ન આવે ને. બળદેવ મારી બેન ક્યાં ગઈ, મારી બેન ક્યાં ગઈ? બળદેવ કે ભાઈ શાંત રે, શાંત રે, ખેલ ઘટના બની. ઘટના નહીં, તને હું ના પાડતો હતો, તને મેં કીધું હતું કે રથમાં મોકલમાં, તોય તું મારું માયનો નહીં. જોયું ને, એ સેવકોને છોડ્યા દોડ્યા ભાઈ, ચારેય દિશામાં ગોતો એને પકડી લો. અને એમાં બે જણા ગોતતા ગોતતા ચાર ગાંવની ઉપર અર્જુનજી ઉભો તો અહીંયા ભૂગી ગયો. આમ દૂરથી જોયું છે તેથી જો ઉભો. ત્યાં તો ભગવાને એની પેલા નારદને મોકલી દીધા હતા. નારાયણ નારાયણ. કૃષ્ણએ કીધું હતું કે ચાર ગાંવની ઉપર ઉભા અહીંયા જઈને માયરા દઈ દો, ફેરા કન્યાદાન હું આપીશ. અને એના રથની અંદર પૂજા પણ બધું તૈયાર જ રાખ્યું જ મેં. એ નારદે જઈને કીધું કે વાહ મહારાજ, સાધુ થઈને આ ખેલ, આ શું છે બધું? અને એ માયરા દીધા, વરમાળા પહેરાવાઈ ગયા, હાર સામ સામે પહેરાવાઈ ગયા. પછી નારદે કીધું કે હવે કન્યાદાન કૃષ્ણ આપશે. ઓલા જોઈ ગયા કે આ તો માળા પહેરીને લગ્ન કરીને ઉભા છે. યાદવો હોશિયાર હોય કે એની પાસે ન જવાય. આ શિયાળો જાદુ વાળો બાવો આપણા ગામમાં બધાને જો પાછા હતા એવા કરી દીધા, ને ન કરનાર ને આપણે ક્યાંક ચકલી કે પોપટ બનાવી દે. પાસે જવાની હિંમત ન કરો. એક કામ કરીએ, આને પૂગે એવો આપણો કૃષ્ણ છે, એ જાદુ વાળો કાનુડો. આવીને વાત કરી અને ચતુરંગી સેના છૂટી. હો ભાઈ, 56 કરોડ યાદવ, 1,60,081 કૃષ્ણના પુત્ર. અને આવીને કઈ કે રથને ઘેરી લીધો, આમ ચારે બાજુ. પ્રદ્યુમન દોડીને ગયો, સુભદ્રાને ખેંચીને લઈ આવ્યો. બલદેવે કીધું ધિકાર છે બેન, તે તો આબરૂ કાઢી મારી. કે ભાઈ આબરૂ નથી કાઢી તો, અરે કે પણ આ તો આપણી ફઈનો દીકરો અર્જુન જ છે. અને બળદેવનો ક્રોધ ભભૂકી ગયો કે આ સગા જ નડે. એક ધ્યાન રાખજો, તમારા જીવનમાં સગા વધુ નડે, વાલા ઓછા નડે. સગા હોય વાલા ન હોય, અને વાલા હોય સગા ન હોય. આ કહેવત છે. અને કૃષ્ણને કીધું કે આ તો અર્જુન. કૃષ્ણ કે મારો ને, પણ હું ક્યાં ના પાડું. અને તે સુભદ્રાએ આમ ઈશારો કર્યો કે ભાઈ શા માટે? તે તો ખેલ નાખ્યો ને પાછો તો આને મારવાની આજ્ઞા આપે. ઈશારો કર્યો તો ધીરજ રાખ. અર્જુનને ફાર પડ્યો. કૃષ્ણ દગાવાળો તો ખરો. એક તો ખેલ ન ખાયો, ભભૂતિ મંત્રીને કીધી, રથ આપ્યો, બધું કર્યું, ને હવે પાછો કઈ કે મારો. અને આજ મારું કોઈ નહીં. અને તઈ પોતાના ભાઈને યાદ કરે છે, વ્રકોદર ભીમને, કે મારા ગદા ધારણ બળવાન ભીમ, આજ મને તારે યાદ આવે. આજ તો મારો ભાઈ હોય તો આડો આવીને ઉભી ગયો હોય. આ બધા આજ મારે પારકાથીને ઉભા છે, મને મારવા ઉભા છે. અને ઈ વાત જ્યાં હાલીને ત્યાં એને એક યાદ આવી ગયું, જોગમાયાનું એકના અનેકનું વચન. અને એમ કહેવામાં આવે છે કે જોગમાયાનું કંઈક કે પોતે અંગારક નામના ગંધર્વએ કીધેલું કે તું ગમે ત્યારે મને યાદ કર ને, ત્યારે તારા ગાંડીવ ધનુષ ભાથું હું તને આપી જઈશ. અને એ લઈને એમ કે ત્યાર થયો. અને અંગારકને યાદ કર્યો ને, એ વચની ગંધર્વ પુરુષ આવીને અર્જુનને આપી ગયો. અને હાથમાં હથિયાર આવ્યા ને ભાઈ, ત્યાં તો એ સોટો ને બોટો ને ટુંબડી ને બધું ફેંકી હાથમાં ગાંડી લઈને ટંકાર મારીને થઈ ગયો ત્યારો સામો. એકલો માનીને તમે મારવા તૈયાર થયા હતા યાદવો મને? હવે વૈયા વાળો જેનામાં પાણી હોય. ત્યાં તો બલદેવ ભભૂકી ગયો અને કઈક કે મારો. અને 1,60,081 દીકરા અને 56 કરોડ યાદવોના બાણ છૂટવા માંડ્યા એકલો વચમાં. એ સિંહ પુરુષ અર્જુન નર હતો. અને એમ કહેવામાં આવે છે કે મુહાસ્ત્ર નામનો મંત્ર ભણીને ફેર પૂજડી ફરીને જે એક બાણ માર્યું ને, એનું પરાક્રમ તો જો તમે. એ 56 કરોડ 1,60,081 જણાને એક જ બાણમાં મૂર્છિત બેભાન કરી નાખ્યા. બધા ઢળી ગયા. બે જ ઉભા, કૃષ્ણ અને બલરામ. અને ત્યાં તો બલરામે ભભૂક્યો. પછી બલરામ માથે મૂછ નાખ્યો. અર્જુને કે ભાઈ આવો, તમારું પાણી હોય તો હાલો. એકલો માયનો તો
એ કુંતાનો દીકરો છે હો, જેવો તેવો નહીં. બળદેવજી હળબસોડ ઉપાડ લીધો કે મારી નાખો. એટલે કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર હાથમાં લઈ લીધું. આમાં બળદેવે કૃષ્ણને કીધું કે તું રહેવા દે, હું એકલો માર નાખી હમણાં એને. કૃષ્ણ કે તમે જો અર્જુનને મારો ને તો હું આ યાદવોને કાપી નાખું આપડા. બલદેવ કે યાદવોની કઈ ભૂલ, એનો શું વાંક? તે કૃષ્ણ કઈ કે તો એનો વળી શું વાંક? તમે અર્જુનને મારવા ત્યાર થયા? અરે તું વાંક નહીં કરે. આપણી બેનને લઈને ભાગ્યો કે પૂછો તો ખરા કે બેનને લઈને ભાગ્યો કે આપણી બેન એને લઈને ભાગી? અને પછી બળદેવને ખીચ ચડ્યો કે હવે મને સમજાણું કનૈયા, આ ખેલ તારા જ છે બધા પહેલેથી. ખીચ ચડાવીને નીકળી ગયો. કૃષ્ણ આવીને અર્જુનને પગે લાગ્યા. અર્જુન કે છેટો રજો, દગાવાળો છે તું. આ ખેલ બધો નખાયો ને મારી નાખતી તો મારા હાથમાં હથિયાર આવી ગયા નહીં, તને હાડકું હાજુ ન રહેત મારું. કૃષ્ણ કે એવું નથી, એ હથિયાર પાછા લેવડાવવા માટે જ મારે આ ખેલ કરવો પડ્યો. અને પછી ઇન્દ્રપ્રસ્થથી જાન આવી અને એ સુભદ્રાનું એમ કહેવામાં આવે છે કે કન્યાદાન દીધું. આપણે વાત આવી ને કન્યાદાન, એ બહુ મહત્વનું છે. અને એટલા માટે કહેવામાં આવ્યું કે કદાચ દીકરો છે ને એ ધારે તો એક કુળ ને તારે હો, પણ દીકરી ધારે તો બે કુળ ને તારે હો. એટલે જ દીકરી માગી. અને એ લગ્ન ફેરા પૂરા થાય પછી ભગવાને કન્યાના દાન દીધા. અને પછી ભગવાન કર્યાવર કરે છે. એક એક જણની પાસે જઈને વંદન કરે છો. પેલા કુંતા માતાને જઈને કીધું કે માં, કઈ ઓછું વધતું દેવાનું હોય તો કહેજો. એટલે કુંતાએ કીધું કે નહીં પ્રભુ, ઘણું તમારી કૃપા છે અમારા ઉપર. યુધિષ્ઠિરને કીધું કે મહારાજ, કે કર્યાવરમાં ઓછું વધતું થયું હોય તો મને કહેજો. કે નહીં મહારાજ, બસ ઘણું છે. અર્જુનને કીધું, અર્જુન કઈ ઘટે? અર્જુન કે કાંઈ નથી ઘટતું, વાહો જોઈ લો. ભંગવી નાખો મને, દેવામાં ક્યાં બાકી રાખ્યું? તો હારું ક્યાં હથિયાર આવ્યા ને કે મારી નાખા. સહદેવને કીધું કે સહદેવ, કઈ વ્યવહારમાં ઘટે તો કહેજો. સહદેવે કીધું પ્રભુ, માને તો કઈ ઘટતું નથી, પણ માગનારો માગી લેશે. નિકુલને કીધું કે નહીં બસ પ્રભુ ઘણું. ભીમને તારવી નીકો સમજીને. અને ભીમ બબડવા માંડ્યો કે ન જમે એવાને 9 વાર નોતરા દઈ અને જમવું એનો કોઈ ભાવ નથી થતો. ભીમ શું બોલ્યો કે અહમ યુમાવાતમ ઇમં મે દ્વારકાધીશમ વેવારમ યદુ શ્રેષ્ઠમ યતો ન જાનતો યપિ. એટલે ભગવાન આવીને કીધું કે ભીમસેન ભાઈ, મારી દીકરીના દાન દીધા, કન્યાના બેનના, કઈ વ્યવહારમાં ઘટ્યું હોય તો મને કહેજો. એટલે ભીમે મોઢું ચડાવ્યું. ક્યાંય તો હું બધું સમજુ ને તમારી સ્થિતિ. મને ખબર છે કાલ ગોકુળમાં નહોતો ગાયો જારતો હતો, ઠીક છે, ઘર ત્રાપો વૈશ્યો ને દ્વારકાનો રાજા થયો તો મને દહીં વળી શું દે? જો પૂછવા આવ્યા હતા માણસ, અમુક ને પૂછવા જ આવે એટલે ઊંચો ચડો કે છતાંય માગી લે. બોલ તારે શું જોઈએ? અને તઈ ભીમસેન માગે કે તો મને વિચાર લેવા દો, પેલા ઉતાવળું ન માગવું, હું સ્થિર વિચાર લઉં. એ વિચારવાનું જ્યાં ભીમસેને કીધું ને, ત્યાં કુંતા માતા સામે બેઠી હતી અને યુધિષ્ઠિર મોટો ભાઈ પાસે બેઠો હતો. કુંતા માતાએ અવડાવડા ડોળા કાઢ્યા કે ધ્યાન રાખજે માગવામાં, આબરૂ નહીં કાઢતો. ઓલા ધર્મરાજાએ પાસેથી ચીટલો ભર્યો. એટલે ભીમે કીધું કે પ્રભુ, કે હા, કે મારે કે માગવું જ નથી, બસ. કેમ નહીં? કે પ્રભુ આમાં દાબમાં કેમ માગવું? આ મા સામે બેઠી બેઠી ડોળા કાઢે, ઓલો ભાઈ કહીનો કેટલા ભરે, કેમ માગવું?
કૃષ્ણ કહે કે કોઈને રોકતા નહીં, એને માગવા દો, માગી લે કે માગો કે હા કે તો એક જ માગું પ્રભુ કે મારા કુળ કુટુંબમાં ક્યારેય પણ દીકરીનો જન્મ ન થવો જોઈએ, બસ પેલું તો આ. અને ધર્મ ઉભા થઈ ગયા. અરે મૂર્ખ, તે આશીર્વાદ માંગ્યો કે શ્રાપ માંગ્યો? એક દીકરીના કન્યાદાન દઈને તો 1 કરોડ યજ્ઞનું ફળ મળે ને મૂર્ખ તે આ માંગ્યો? ભીમ કે જે મળવું હોય મળે, ન મળે તો કાંઈ નહીં. પણ મેં એક જોયું કે આ 14 લોકનો નાથ ભગવાન ખુદ આપણા પગ પકડે. શા માટે? કે બેન છે એટલે ને. અને મને કોકના પગ પકડવા ફાવે નહીં, એટલે મારે આ કઈ કરવું નથી. ધર્મરાજા કકડી ઉઠ્યા. અરે મૂર્ખ, આવું મગાય? દીકરી શું છે આંગળે કિલકિલા કરતી? અને દીકરી 2 કુળ તારે હો, એવી દીકરી હોય નહીં ને. ઇતિહાસો બતાવે છો. એક ઘટના છે દીકરીની, જોજો.